જીવનમાં સફળ થવા માટે હું એવું પર્સનલી માનું છું કે લાઈફમાં સક્સેસફુલ થવા માટે 3 વ છોડવા પડે. એ 3 વ કયા છે? વટ, વતન અને વ્યસન. વ્યસન પર વધારે કંઈ કહેવાની જરૂર નથી. વ્યસન કોઈ પણ હોઈ શકે. વ્યસનની એક સિમ્પલ ડેફિનેશન છે કે જેના વગર તમને ના ચાલે એ તમારું વ્યસન. એ વ્યક્તિ પણ હોઈ શકે, એ મોબાઈલ પણ હોઈ શકે, એ કોઈ જગ્યા પણ હોઈ શકે, એ કોઈ ખાવા પીવાની વસ્તુ પણ હોઈ શકે. જ્યારે આપણે એના ગુલામ બની જઈએ એનો મતલબ કે આપણને એનું વ્યસન થઈ ગયું છે. મેં નક્કી કર્યું છે કે મારે આજે 11 થી 11:30 વાંચવાનું છે. 11:30 થી 11:40 સુધી મારે ફોન વાપરવાનો છે ને 11:45 થી મારે પાછું વાંચવા બેસી જવાનું છે. તો એ 11:30 થી 11:40 ફોન હાથમાં લીધા પછી 11:40 ફોન તમે શાર્પ નીચે મૂકી દેતા હો તો એનો મતલબ કે હજુ તમને એનું વ્યસન નથી થયું. પેલી રીલ્સ જોવામાં 40 ના 45 ના 50 ના લીધે 12 ક્યારે વાગી જાય એ ખબર જ નથી પડતી. એનો મતલબ કે આપણે મોબાઈલના બંધાણી થઈ ગયા છીએ.